નમસ્કાર મિત્રો, ભુજ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના જ્ઞાન યજ્ઞમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું મિશ્રા સુરેશ, વિવેકાનંદ વિદ્યાલય ધાણેટી. આજે આપની સમક્ષ ધોરણ 10 પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણનું બેઝિક ગણિતમાં જે કેટલાક મુદ્દાઓ આવે છે અને જેનું સરળતાથી આપણે એના ગુણાંક મેળવી શકીએ છીએ તેની આપણે ચર્ચા કરીશું. આપણે આજે દ્વિચલ સુરેખ સમીકરણની શરૂઆત ધોરણ 9માં આવતા મુદ્દાથી કરીશું. તો આપણે દ્વિચલ સુરેખ સમીકરણનું જે પ્રમાણિત સ્વરૂપ છે એની ઓળખ આપણે સૌ પહેલા હોવી જોઈએ. તો દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ જે છે એ ax પ્લસ by પ્લસ c બરાબર 0, જ્યાં a b c એ વાસ્તવિક સંખ્યા છે તથા a અને b એકી સાથે શૂન્ય નથી. તમને થશે કે સાહેબ આ શું છે, a અને b એકી સાથે શૂન્ય નથી, તો ax પ્લસ by પ્લસ c બરાબર 0 એ દ્વિચલ સુરેખ સમીકરણ દર્શાવે એના માટેની શરત છે, જે શબ્દોમાં છે. આને આ શરતને આપણે બીજી રીતે પણ દર્શાવી શકીએ, જેમાં આપણે a નો વર્ગ વત્તા b નો વર્ગ બરાબર નથી 0 તરીકે લઈ શકીએ છીએ. આમ આ છે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ. ત્યારબાદ ધોરણ 9માં દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ વિશે વાત આવતી હતી. તો ઉકેલ એટલે શું? તો આપણે પાછું એનું પુનરાવર્તન કરી લઈએ કે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ એટલે કે x અને y ની એવી કિંમતો કે જે આ સમીકરણનું સમાધાન કરે. સમાધાન કરે એટલે શું? તો કે x અને y ની એવી કિંમતો કે જે સમીકરણમાં મૂકતા સમીકરણ સાચું બને, એને આપણે એના ઉકેલ કહેશું. દ્વિચલ સુરેખ સમીકરણને આવા અસંખ્ય એટલે કે અનંત ઉકેલ હોય છે. એક દ્વિચલ સુરેખ સમીકરણ હોય તો એના અસંખ્ય ઉકેલો હોય છે. એટલે અસંખ્ય એટલે કે અનંત, અગણિત ઉકેલો હોય છે. આવું આપણે ધોરણ 9માં શીખ્યા છીએ. હવે ધોરણ 9 પછી જ્યારે આપણે ધોરણ 10 ની અંદર આ જ પ્રકરણની શરૂઆત કરીશું ત્યારે એક સમીકરણ નહીં, પણ હવે આપણે જે વાત કરશું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. યુગ્મ એટલે હવે આપણે બે સમીકરણો આપણી પાસે હશે અને જ્યારે પણ આપણે વાત કરીશું ત્યારે આ સમીકરણ યુગ્મના ઉકેલની વાત કરીશું. એટલે એની અંદર બે સમીકરણો આવશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં એનો ઉકેલ, એનો આલેખ કેવો આવે છે, સમીકરણ સુસંગત છે કે નહીં, આવા 3 પ્રશ્નોનો જવાબ આપવાના પ્રશ્નો પૂછાય છે. ત્યારે આપણે તેના ગુણ પ્રાપ્ત કરી શકીએ એના માટેની જે સમજૂતી છે તમને હું કરાવવા જઈ રહ્યો છું. તમારી સમક્ષ અહીં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના બે પ્રમાણિત સ્વરૂપો લખેલા છે. પ્રથમ છે ax a1x વત્તા b1y વત્તા c1 બરાબર 0. તેવી રીતે a2x વત્તા b2y વત્તા c2 બરાબર 0. આ બંને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે. હવે આ બંનેના ઉકેલ વિશે વાત કરીએ તો એના ઉકેલમાં
ત્રણ પ્રકારની શક્યતાઓ આવે છે. એક, આ બંને સમીકરણ યુગ્મનો ઉકેલ અનન્ય હોય. અનન્ય એટલે કે એક અને માત્ર એક હોય. બીજું, એના ઉકેલ ન હોય, બિલકુલ એનો એક પણ ઉકેલ હોય નહીં. ત્રીજું, એના અનંત ઉકેલ હોય. અને આ ત્રણેય માટેની જે શરતો છે એની આપણે સમજૂતી મેળવીએ. તો સમીકરણ પ્રથમ આપણે જોશું કે એના અનન્ય ઉકેલ હોય, એટલે એક અને માત્ર એક ઉકેલ હોય. તો એના જે સહગુણકો છે a1, b1, c1, a2, b2 અને c2 ના ગુણોત્તર ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે આને અનન્ય ઉકેલ છે કે નહીં. તો સૌપ્રથમ આપણે શું કરીશું કે બંને સમીકરણના a1 છેદમાં a2 ગુણોત્તર મેળવીશું. ત્યાર પછી b1 છેદમાં b2 નો ગુણોત્તર મેળવીશું. આ બંને ગુણોત્તરો આપણે મેળવીએ અને બંને ગુણોત્તરો જો સમાન ન આવે એટલે કે બરાબર નથી, બંને ગુણોત્તરો સરખા નથી, તો તેના પરથી નક્કી થશે કે આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને અનન્ય એટલે કે એક અને માત્ર એક ઉકેલ છે. એટલે કે એક ને માત્ર એક ઉકેલ. આ એની શરત છે. a1 છેદમાં a2, b1 છેદમાં b2 બંને ગુણોત્તર મેળવી અને બંને ગુણોત્તરો સરખા આવતા નથી, તો એનો અનન્ય એક અને માત્ર, એનો બીજા શબ્દમાં કહીએ તો અનન્ય ઉકેલ છે. આ એક પ્રશ્નનો જવાબ થયો. બીજો પ્રશ્ન પૂછાય કે જો એને એક અને માત્ર એક ઉકેલ હોય તો આ બંને સમીકરણ યુગ્મનો આલેખ છે એ કેવો હોય? તો આલેખ હશે એનું છેદતી રેખાઓ. આલેખ બરાબર છેદતી રેખાઓ. એટલે કે એનો આલેખ આપણે દોરીશું તો આવી રીતના કોઈક બિંદુએ છેદતી રેખાઓ જોવા મળશે. 1, L2 કોઈ બિંદુએ છેદશે. અને આ પ્રકારના જે છેદતી રેખાઓ છે એનો એક અને માત્ર એક ઉકેલ છે. અને જે સમીકરણ યુગ્મનો ઉકેલ હોય એને આપણે સુસંગત સમીકરણ તરીકે પણ ઓળખીએ છીએ. એટલે સમીકરણો સુસંગત છે. સુસંગત છે. આમ માત્ર a1 છેદમાં a2, b1 છેદમાં b2 ગુણોત્તર મેળવી અને જે સરખા નથી એના ઉપરથી આપણે ત્રણ પ્રશ્નનો જવાબ મેળવી શકીએ છીએ. એક, એનો એક અને માત્ર એક ઉકેલ છે, એનો આલેખ છેદતી રેખાઓ છે અને સમીકરણ સુસંગત છે. હવે જો આપણે આ બંને જે સમીકરણો છે એના સહગુણકોનો ગુણોત્તર લઈએ છીએ. a1 છેદમાં a2 એ બંને b1 છેદમાં b2 આ બંને સમાન આવ્યા. જ્યારે બે સમાન આવે છે ત્યારે આપણે ત્રીજા ગુણોત્તર પણ શોધીશું, c1 છેદમાં c2. હવે બે સમાન આવ્યા પણ ત્રીજો ગુણોત્તર છે એ સમાન આવતો નથી. તો આના પરથી શું નક્કી થશે કે દ્વિચલ સુરેખ સમીકરણને ઉકેલ નથી. એટલે કે એક પણ ઉકેલ એનો સામાન્ય નથી, એટલે એનો ઉકેલ છે નહીં. એટલે એક વસ્તુ હોય કે આનો ઉકેલ ન મળે, ઉકેલ મળે ન મળે, ઉકેલ છે નથી, આ પ્રશ્નનો જવાબ આપણે આપી શકીશું. ત્યાર પછી એનો આલેખ પૂછાય કે આલેખ કેવો હશે? આલેખ તો એની સમાંતર રેખાઓ, એટલે કે છેદતી ન હોય તેવી રેખાઓ. છેદતી ન હોય તેવી રેખાઓ એનો આલેખ મળશે. પછી
આનો ઉકેલ નથી, એટલે જે સમીકરણ યુગ્મનો ઉકેલ ના મળે એ સમીકરણ સુસંગત હોતું નથી. તો આપણે લખીશું કે સમીકરણ સુસંગત નથી. સમીકરણ સુસંગત નથી. આ એક વાત થઈ એની. ત્યાર પછી ત્રીજી જે શક્યતા છે એની આપણે વાત કરીએ કે ત્રણેય ગુણોત્તરો સમાન થઈ જાય. ત્રણેય ગુણોત્તરો સમાન થઈ જશે તો a1 છેદમાં a2 ઇઝિકલ ટુ એટલે કે બરાબર b1 છેદમાં b2 બરાબર c1 છેદમાં c2. ત્રણેય ગુણોત્તરો સરખા થયા તો હવે શું થશે? તો દ્વિચલ સુરેખ સમીકરણને અનંત ઉકેલ છે એમ કહી શકાશે. દ્વિચલ સુરેખ સમીકરણને અનંત ઉકેલ છે. દ્વિચલ સુરેખ સમીકરણ કેવો ઉકેલ છે? અનંત ઉકેલ છે. અને એનો આલેખ ની વાત કરીએ આપણે તો એક જ રેખા એટલે કે બંનેનો આલેખ દોરશું તો એ રેખાઓ સમાન આવશે. સમાન રેખાને આપણે સંપાતી રેખાઓ પણ કહી શકીએ છીએ. રેખાઓ સંપાતી રેખાઓ અને આના ઉકેલ છે પણ કેવા છે? અનંત. એટલે આ સમીકરણ યુગ્મ પણ સુસંગત તરીકે ઓળખશું આપણે એને. એટલે કે સમીકરણ સુસંગત છે. સમીકરણ સુસંગત છે. આમ તમે જુઓ છો કે બે સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ આપેલું હોય અને બે સમીકરણના પ્રમાણિત સ્વરૂપ પરથી તેના સહગુણકોનો ગુણોત્તર આપણે શોધી લઈએ અને એ ગુણોત્તરોની સરખામણી કરી અને આપણે આ બધા જ પ્રશ્નોનો જવાબ આપી શકીએ છીએ. કુલ 3 પ્રકારના પ્રશ્નો થયા કે આપેલ સમીકરણ યુગ્મને ઉકેલ છે કે નહીં, ઉકેલ મળે કે નહીં એનો જવાબ મળે. પછી આપેલ સમીકરણ યુગ્મનો આલેખ કેવો હશે એનો જવાબ મળે. આપેલ સમીકરણ યુગ્મ સુસંગત છે કે નહીં તેનો જવાબ મળે. આવો એકાદો પ્રશ્ન આપણે મોટા ભાગે પરીક્ષામાં જોવા મળે છે. હવે આપણે એના ઉદાહરણો લઈએ. વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે સૈદ્ધાંતિક રીતે જોયું કે દ્વિચલ સમીકરણ યુગ્મના ઉકેલ મળે એટલે કે અનન્ય ઉકેલ મળે એના માટેની શરત, ઉકેલ ન મળે એના માટેની શરત અને અનંત ઉકેલ મળે એના માટેની શરત. હવે આ ત્રણેય જે શરતો છે એનું પાલન થતું હોય એવું આપણે એક એક સમીકરણ યુગ્મ લઈ અને આપણે એનું ઉદાહરણ જોઈ લઈએ. તો તમારી સમક્ષ તમે જુઓ છો કે આ પ્રથમ મેં રકમ લખેલી છે 2x + 3y + 7 બરાબર 0, 5x - 11y + 2 બરાબર 0. આ સમીકરણ યુગ્મને આપણે ધ્યાનમાં લઈએ. હવે આને આપણે ધ્યાનમાં લેશું અને આપણે શરતની ચકાસણી કરીએ. તો તમે જુઓ છો અહીંયા કને a1 છે એ 2 છે, b1 છે એ 3 છે, c1 છે એ 7 છે. પછી a1 5, a2 5, b2 -11 અને c2 છે એ 2 છે. તો સૌપ્રથમ આપણે એને ચેક કરીએ એટલે આપણે ત્રણેય ગુણોત્તરો તપાસવા પડે. તો પહેલો આપણે લઈએ છીએ a1 છેદમાં a2. તો a1 છેદમાં a2 જોશું તો 2 છેદમાં 5. ત્યાર પછી આપણે b1 છેદમાં b2 લઈએ તો આવશે 3 - 11. ધ્યાનથી જોશું તો a1 છેદમાં a2 અને b1 છેદમાં b2 બંને સરખા આવતા નથી. એટલે આપણે હવે ત્રીજું શોધવાની જરૂર નથી. આપણે આ બંને ઉપરથી જ આપણે કહી શકશું કે એનો ઉકેલ અનન્ય છે. એટલે અહીંયા શરત કઈ થશે સાબિત? a1 છેદમાં a2 બરાબર નથી
b1 છેદમાં b2. હવે આ વસ્તુ આપણે સમીકરણ મળી એટલે આ સમીકરણ વિશે આપણે ત્રણ બાબતો કહી શકશું. એક, સમીકરણને અનન્ય ઉકેલ છે. અનન્ય ઉકેલ એટલે એક અને માત્ર એક. બીજી બાબત કઈ કરશું કે સમીકરણ યુગ્મનો આલેખ છેદતી રેખા છે. બીજી વસ્તુ આપણે કહી શકશું કે સમીકરણ યુગ્મનો આલેખ છે એ છેદતી રેખા છે. ત્રીજી બાબત આપણે કહી શકશું આ સમીકરણ યુગ્મ સુસંગત છે. આ ત્રણ બાબતો, આ ત્રણમાંથી કોઈ પણ પ્રશ્ન હોય એનો જવાબ આપણે આપી શકશું. હવે આપણે બીજી વાત કરી, બીજા સમીકરણ યુગ્મ લઈએ તો તમે જુઓ છો બીજો યુગ્મ જે મેં અહીંયા લખ્યો છે 3x + y - 2 બરાબર 0, 6x + 2y + 5 બરાબર 0. તો એના માટે આપણે સહગુણકોનો ગુણોત્તર મેળવી તો a1 છેદમાં a2 તો આવશે 3/6. તમે જુઓ છો કે અહીંયા કને અંશ અને છેદ નો ગુસા એક નથી એટલે આપણે જે ઉડતા હોય એટલે ઉડાડી નાખી, સામાન્ય ભાષામાં ઉડાડવાના કહીએ આપણે, એટલે 3 દૂ 6 એટલે આવશે 1/2. પછી b1 છેદમાં b2 તો b1 છેદમાં b2 પણ આવશે 1/2. અને ત્યાર પછી આપણે ત્રીજો શોધવું પડશે c1 છેદમાં c2 એ છે -2/5. તમે જુઓ છો અહીંયા કને જે સહગુણકોનો ત્રણે ત્રણ ગુણોત્તરો લીધા એમાં પ્રથમ બે ગુણોત્તરો સમાન થાય છે, પરંતુ ત્રીજો ગુણોત્તર છે એ સમાન થતો નથી. એટલે આપણે બીજા નંબરની શરત આવશે a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 બરાબર નથી c1 છેદમાં c2. હવે આ બીજા નંબરની જે બે બરાબર છે બે ગુણોત્તર, તો ત્રીજો ગુણોત્તર છે એ સમાન નથી. એટલે તેના પરથી આપણે શું જાણવા મળશે તો કે સમીકરણ યુગ્મને ઉકેલ નથી. સમીકરણ યુગ્મને ઉકેલ નથી. આનો એક પણ સામાન્ય ઉકેલ નથી. બંને યુગ્મ છે, બંનેના અનંત ઉકેલો હોય, પણ બંનેનો એક પણ ઉકેલ છે એ સામાન્ય નથી. એટલે આપણે સામાન્ય ભાષામાં કહીશું કે એનો ઉકેલ નથી. બીજું આપણે વાત કરીએ સમીકરણ યુગ્મનો આલેખ સમાંતર રેખાઓ હશે. સમાંતર રેખાઓ એટલે કે છેદતી ન હોય તેવી રેખાઓ. અને ત્રીજી વાત છે કે આનો ઉકેલ નથી, અને જે સમીકરણ યુગ્મનો ઉકેલ ના હોય તેવા સમીકરણ યુગ્મને અસંગત એટલે કે સુસંગત નથી. એટલે આ સમીકરણ યુગ્મ સુસંગત નથી. સુસંગત નથી. એમ આ ત્રણ પ્રશ્નનો જવાબ આપણે એના પરથી આપી શકીએ છીએ. હવે વાત આવી ત્રીજી શરત. ત્રીજી શરત માટે આપણે જોઈશું તો ત્રીજો અહીંયા કને રકમ લખેલી છે 5x + 11y - 1 બરાબર 0, 10x + 22y - 2 બરાબર 0. તેના આપણે સહગુણકોનો ગુણોત્તર મેળવી a1 છેદમાં a2 બરાબર આવશે 5/10.
એટલે કે 1/2. બીજું લઈએ આપણે b1/b2 એટલે અંશમાં 11/22 એટલે એ પણ આવશે 1/2. બે સરખા થયા. ત્રીજું લઈ લઈએ c1/c2 તો એ છે -1 -2 એટલે કે 1/2. તમે જુઓ છો કે ત્રણેય ગુણોત્તરો એક સરખા આવ્યા. ત્રણેય ગુણોત્તરો એક સરખા આવ્યા એટલે કે a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2. હવે આના પરથી આપણે પણ આના જેમ જ 3 પ્રશ્નોના જવાબ આપી શકીશું આપણે. જે પ્રથમ છે આ સમીકરણ યુગ્મને અનંત ઉકેલ છે. અનંત ઉકેલ છે એટલે અવલંબી સમીકરણ પણ કહેવાય એને. બીજો એક શબ્દ વપરાય છે એમાં અવલંબી સમીકરણ છે. અનંત ઉકેલ છે એટલે કે અવલંબી સમીકરણ છે. પછી એનો આલેખ તો એક જ રેખા એટલે ખરેખર બંને રેખા એક જ છે, અલગ અલગ છે જ નહીં. માત્ર સમીકરણ એના સહગુણકોને કારણે અલગ દેખાય છે. અથવા એક બીજો શબ્દ વપરાય છે એના માટે સમપાતી. સમપાતી રેખાઓ. અને ત્રીજી વાત આપણે એના માટે કરશું કે સુસંગત છે કે નહીં. તો અહીંયા ઉકેલ અનંત છે પણ છે અનંત છે પણ છે એટલે પણ આ પર સમીકરણ આવશે સુસંગત સમીકરણ. સુસંગત સમીકરણ. આમ વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ની અંદર વિભાગ એ માં આજે આપણે સમજૂતી મેળવી એમાંથી મોટા ભાગે એકાદો પ્રશ્ન આપણે મળી રહે છે. કુલ 6 ગુણ છે આ પ્રકરણના. તો એમાંથી આપણે એકાદો ગુણ આવા પ્રશ્નોનો મળી શકશે. વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે આટલે સુધી રાખીએ છીએ. આના પછીના વિડીયોમાં આપણે 2 રીતોની સમજૂતી મેળવીશું. એમાં આદેશની રીત અને લોપની રીતની સમજૂતી આપણે મેળવીશું. નમસ્કાર.